ओम नमः शिवाय, हर हर महादेव, जय श्री राम। फरीथी एक नवा विडियो में बधा ज मित्रों हार्दिक स्वागत है। दोस्तों, आज तमने बनारस एटले के काशीनी पावन धरतीनु संपूर्ण माहिती आ विडियो में आपवानो छूं। तो मित्रों, तमे आ जग्याने तमे बनारस अथवा काशी अने वाराणसीना नामथी ओळखो छो। कहेवाय छे के समय करता पण जूनुं स्थळ एटले के काशी विश्वनाथ। लगभग लाखोनी संख्या में श्रद्धाळुओ अहींया आवे छे। मित्रों, बनारस एटले मित्रों खरेखर अहींयानुं जे बनारसी साड़ी जे छे एनुं मैन्युफेक्चरिंग पण खूब ज फेमस छे। अहींया बनारसी साड़ीओ जे बने छे ते बिल्कुल तमने जोवा मळे छे। सामे जोवो छो तमे ए बनारसी साड़ीओ अहींया छे जे बने छे। आखुं मैन्युफेक्चरिंग जे छे एमे जोवा माटे अहींया पण आव्या छे बजारनी अंदर। અહીંથી અમે सीधा હોસ્ટેલની तरफ જવાના છે। भारतना 12 ज्योतिर्लिंगमांथी एक काशी विश्वनाथ। जो तमे बनारसमां काशी विश्वनाथ महादेवना दर्शन करवा मांगो छो तो आ विडियो तमारा माटे मददरूप थई शके छे। विडियोने एंड सुधी जोजो। भारतनी पवित्र नगरी काशी ने हिंदू धर्मनी अत्यंत महत्वपूर्ण स्थान प्राप्त छे। काशीमां कुल 84 घाट छे, जेमां सौथी प्रसिद्ध घाट एटले मणिकर्णिका घाट छे। तो અહીંથી પહેલા જ ઘાટની શરૂઆત અમે ગાય ઘાટથી કરવાના છે। અહીંયાથી 84 ઘાટ અમને દેખાડવામાં આવશે, જે તમારે બોટ દ્વારા જવાનું રહેશે અને 200 રૂપિયા બોટનો ચાર્જ છે, જે તમને ગંગા આરતી પણ સાંજના સમયે દેખાડી અને પાછા ઘાટની અંદર ઉતારી દેશે। તો ગાય ઘાટથી અમે શરૂઆત કરી છે। ગાય ઘાટની અંદર સાંજના 5:30 વાગે તમારે આવી જવાનું રહેશે, એટલે કે તમને સાંજે રાતના સમયે 84 ઘાટ ફરાવ્યા પછી ગંગા આરતીની તમને દર્શન કરવા મળશે। તો અહીંયા સાંજના સમયે ગંગા નદીની આરતી થાય છે, ત્યારે બોટ દ્વારા પણ તમે દર્શન કરી શકો છો। કાશીના 84 ઘાટમાંથી એક વિશેષ ઘાટ એટલે કે મણિકર્ણિકા ઘાટ કહેવાય છે। અહીંયા दाह अग्नि संस्कार करवाथी मोक्षनी प्राप्ति थाय छे। अहींया रोज 200 થી 300 दाह अग्नि संस्कार थाय छे। मणिकर्णिका घाट जे छे ए 24 कलाक अहींया दाह संस्कार करवामां आवे छे। कहेवाय छे के मणिकर्णिका घाटमां दाह संस्कार करवाथी स्वयं महादेव तारक मंत्र प्रदान करे छे। અને મણિકર્ણિકા ઘાટ જે છે વારાણસીમાં ગંગા કિનારે આવેલું છે। અહીંયા પહોંચવા માટે 2 માર્ગ છે। એક ગંગા નદીના બોટ દ્વારા તમે પહોંચી શકો છો અને બીજો માર્ગ છે સડક માર્ગ છે। કાશી વિશ્વનાથ મંદિરના પ્રવેશ ક્ષેત્રમાં આવેલું છે। બનારસની લાહોલી ટીલા ગલી તરીકે પણ ઓળખાય છે। ત્યાંથી તમે મણિકર્ણિકા ઘાટ તરફ જઈ શકો છો અને એ ગલીને મણિકર્ણિકા ગલી તરીકે પણ ઓળખાય છે। અહીંયા મનાય છે કે એક કુંડ છે, જે ગંગા નદીથી પણ જૂનો કુંડ છે। કહેવાય છે કે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી આ કુંડનું નિર્માણ કર્યું હતું। કહેવાય છે કે માતા પાર્વતીનું કર્ણપુલ આ જ કુંડમાં પડી ગયું હતું અને સ્વયં મહાદેવે કર્ણપુલ બહાર કાઢ્યું હતું, એટલે આ ઘાટનું નામ મણિકર્ણિકા ઘાટ પાડવામાં આવ્યું છે। કાશીની પરિક્રમા પણ આ જ ઘાટથી શરૂ કરવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શંકર માતા સતીના શરીરનો દાહ સંસ્કાર આ જ ઘાટ ઉપર કર્યો હતો, એટલે જ આ ઘાટને મહાશમશાન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે અહીંયા 2 નદીનો સંગમ થવાના કારણે આ જગ્યાનું નામ વારાણસી રાખવામાં આવ્યું છે। એક જ ગંગા નદી અને બીજી અસી નદી, અને અહીંયા મણિકર્ણિકા ઘાટ સિવાય બીજો ઘાટ પણ ફેમસ છે, જે છે અસી ઘાટ। કહેવાય છે કે આ ઘાટ પર ડૂબકી લગાવવાથી દુનિયાના બધા જ ધામની યાત્રા સંપૂર્ણ થાય છે। કહેવાય છે તુલસીદાસજી અહીંયા એક ગુફામાં જ રહીને રામચરિત્ર માનસની રચના કરી હતી અને પછી આ જ ઘાટ ઉપર એમના પ્રાણ ત્યાગી દીધા હતા। સવારના 4 વાગ્યામાં જ લોકો અહીંયા ડૂબકી લગાવવાનું શરૂ કરી દે છે।
અત્યારે મિત્રો તમને ઘાટ ઉપર જરાય ભીડ નથી લાગતી, પણ થોડી જ વારમાં અહીંયા સાંજનો સમય જ્યારે થશે એટલે આરતી માટે લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ ભેગા થઈ જશે અને ગંગા આરતીનો જે છે એ દર્શન કરશે. અને સાંજના સમયે અહીંયા લાખોની સંખ્યામાં માણસો બધા જ ઘાટ ઉપર આરતી માટે તૈયાર થઈ જાય છે. સામે મિત્રો તમે જે જોઈ રહ્યા છો જે ગ્વાલિયર ઘાટ છે, તે ગ્વાલિયર ઘાટનું મહત્ત્વ છે. અહીંયાના રાજા જે હતા, કહેવાય છે કે 19મી સદીમાં જીવાજીરાવ મહારાજે આ ઘાટનું નિર્માણ કર્યું હતું. ગ્વાલિયર ઘાટ જે છે એ મિત્રો પંચગંગાનું એક સ્થળ છે. ગ્વાલિયર ઘાટ ઉપર મિત્રો ઘણા બધા મંદિરો સ્થાપિત છે. તો ચાલો મિત્રો હવે તમને મણિકર્ણિકા ઘાટ તરફ લઈ જઈએ છીએ અને ત્યાંનું વ્યૂ કેવો છે એ તમને બતાવીશું અને સાથે બીજા બધા જ ઘાટ તમને દેખાડવાના છે આજે આ વિડીયોમાં. એટલે સંપૂર્ણ ઘાટ તમે દર્શન કરી લેજો અને પછી એના પછી આપણે આગળની ઇન્ફોર્મેશન આપશું અને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો.
તો મિત્રો તમારું કાશીમાં આવવા માટેનું બજેટ જે છે એ ટ્રેન દ્વારા તમે આવો તો 3,000 થી 4,000 રૂપિયા એક વ્યક્તિનું વેરેન્ટેજ લાગે છે અહીંયા આવવાનું, અને તમે 3,000 થી 4,000માં આખું વારાણસી ફરી શકો છો.
અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક આવા જ વિડીયો સાથે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો.